આપણી રામાયણ એ મહાન ગ્રંથ છે. એની જોડ જગતમાં નહીં મળે. રામાયણ ઘરમાં રાખવું જોઈએ, એનું અવારનવાર વાંચન કરવું જોઈએ. જેના ઘરમાં રામાયણ હોય એની પર રામ રાજી રહે છે. અને જે ઘરમાં રામાયણ વંચાય છે એ ઘર જાતે તીર્થ બની જાય છે. ભાઈ, રામાયણમાંથી ઘણું બધું શીખી શકાય. પુત્રએ પિતા સાથે કેવો વ્યવહાર કરવો, ભાઈએ ભાઈ સાથે કેવો વ્યવહાર કરવો, અને પત્નીએ પતિ સાથે કેવો વ્યવહાર કરવો. દરેકે દરેક વાત એક રામાયણ તમને સરળતાથી સમજાવી શકે. રામાયણ વાંચવાથી કુટુંબમાં, સમાજમાં ભાઈચારો વધે, શાંતિ થાય. અને જો ઘર ઘરમાં, કુટુંબ કુટુંબમાં શાંતિ થાય, પ્રેમ ભાવના જાગે, તો આખા જગતમાં ભાઈલા એ શાંતિની સ્થાપના થાય. રામાયણમાં માતા સીતા રાજમહેલનું સુખ ત્યાગી પતિ સાથે ગયા જંગલ. આ બતાવે છે કે સતી સ્ત્રી હંમેશા પતિના સુખમાં અને દુઃખમાં એની સાથે જ હોય છે. ભાઈ, આ મહામૂલો અવતાર એ વેડફી નાખવા માટે નથી. દિવસમાં એક વાર, બહુ નથી કહેતો તમને, પણ દિવસમાં એક વાર ભગવાનને જરૂર યાદ કરજો. આ મહામૂલો અવતાર નીકળી જશે. દરેકને મોત આવવાનું છે. આ મોતને તમે ભૂલશો નહીં. મારે ને તમારે બધાને યમનું તેડું આવવાનું છે ભાઈ. અને આ સતત યાદ રાખજો. માટે જ કહું છું કે ભાઈલા, જીવન એવું જીવો કે જીવન મનુષ્યનું આયખું એ ધન્ય ધન્ય થઈ જાય. દીકરાઓને કહું છું કે ઘરમાં મા બાપની સેવા કરો. જે ઘરમાં મા બાપની સેવા થાય એ ઘરમાં ભગવાન દિવસમાં 3 વખત હાજરી પુરાવે છે. આ શરીર અમૂલ્ય છે ભાઈ, એની કોઈ કિંમત નથી. આ મહામૂલું શરીર ગુમાવશો નહીં. ગમે તેવો કચરો એમાં નાખશો નહીં. આજકાલ તો જુવાનિયા તમાકુના રવાડે ચડી ગયા છે. શરીરમાં આવું બધું ન નાખો ભાઈ. એને સાચવો. અને પાછા ઘણા તો એને કહે છે માવો ખાવ છું. માવો કહેવાય એને, ઝેર કહેવાય ભાઈલા. એનાથી દૂર રહેજો. સુંદર શરીર, એમાં આવા ઝેરના ટુકડા નાખી નાખીને એને નર્ક ન બનાવતા ભાઈ. એને સાચવજો. ધીમે ધીમે રોગોનું ઘર થાય અને મનુષ્ય પતનના માર્ગે જાય. એ ભૂલ તમે કદાપી ન કરતા. ભગવાને આપેલું આ રૂડું શરીર સંયમ પૂર્વક સાચવીને, એણે આપણને જેવું આપ્યું એવું ને એવું સાજું નરું સારું રાખીને, એની સાર સંભાળ રાખીને એને પાછું સોંપવાનું છે. સંયમ અને નિયમ એ જીવનના સ્તંભ છે અને એને જાળવી રાખજો. જમાનો ગમે એટલો બદલાય ભાઈ, પણ બેન દીકરીએ એના પતિને જ પરમેશ્વર માનવા જોઈએ.
અને દીકરીએ ક્યારેય કોઈના ચરણ સ્પર્શ ન કરવા. લક્ષ્મીનો અવતાર છે. જરૂર પડે તો દૂરથી દંડવત પ્રણામ કરો. બસ સાચો પતિને, મા બાપને સાચો.